વેલુક પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભદ્રેશ પટેલે પોતાના જન્મદિવસ પ્રસંગે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી અનોખો ચીલો ચીતર્યો હતો। શાળા વ્યક્તિનું જીવન ઘડતર કરે છે। શાળાનું ઋણ ચૂકવવું એ દરેક વિદ્યાર્થીની ફરજ છે। સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ શાળાને ભૂલી જતા હોય છે, પરંતુ ઓલપાડ તાલુકાના નાનકડા વેલુક ગામની પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભદ્રેશ ચંદુભાઈ પટેલે પોતાનો જન્મદિવસ ખૂબ જ અનોખી રીતે ઉજવી સમાજમાં નોંધપાત્ર ઉદાહરણ પ્રસ્થાપિત કરી શાળાનું ઋણ અદા કરવાનો નમ્ર અને સરાહનીય પ્રયાસ કર્યો છે। જન્મદિવસ પ્રસંગે ભદ્રેશ પટેલે પોતાની માતૃશાળા વેલુક પ્રાથમિક શાળા સહિત આજુબાજુની કુડિયાણા દાંડી, લવાછા 84, ધનસેર, તેના, ડભારી અને તેનાની રાંગ પ્રાથમિક શાળાના બાળકોની એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। તમામ લીગ મેચ બાદ ટુર્નામેન્ટની ફાઇનલ તેના નિરાંગી અને લવાછા 84-11 વચ્ચે રમાઈ હતી, જેમાં લવાછા 84-11 ચેમ્પિયન બની હતી। સદર ટુર્નામેન્ટમાં ટ્રોફીઓ તથા ભોજન સહિતનો તમામ ખર્ચ તેમણે પૂરો પાડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ઉગત રોડ સુરત ખાતે અક્ષર સ્પોર્ટ નામક દુકાન ધરાવનાર ભદ્રેશ પટેલ ખૂબ જ કર્મશીલ અને ધર્મશીલ સ્વભાવના છે। તેઓ પોતાના ધંધાને આર્થિક ઉપાર્જનનું સાધન નહીં પરંતુ સેવાનું કાર્ય સમજી સંતોષ માને છે। નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરનાર આ વ્યક્તિ સામાજિક કાર્યોમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે। પ્રારંભે વેલુક ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, આસપાસની શાળાઓના મુખ્ય શિક્ષકો ઉપરાંત સ્પર્ધક ટીમોની ઉપસ્થિતિમાં સ્થાનિક શાળાના બાળકોએ કેક કાપી ભદ્રેશ પટેલના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। કુડિયાણાના ભૂતપૂર્વ સીઆરસી કોઓર્ડિનેટર અને લવાછા 84 પ્રાથમિક શાળાના ઉપશિક્ષક કનૈયાલાલ પટેલે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર પણ આપ્યો, જ્યારે વેલુક પ્રાથમિક શાળાના ઉપશિક્ષક મયુર પરમારે ટુર્નામેન્ટના આયોજક ભદ્રેશ પટેલ સહિત સહભાગી પ્રાથમિક શાળાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।